સવાલ એ છે કે સોશિયલ મીડિયામાં તમારા બિઝનેસનું પ્રમોશન કયા ફોર્મમાં કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ ઇફેક્ટિવલી? કારણ કે હવે લોકો સોશિયલ મીડિયાથી પણ કંટાળ્યા છે. કેવી અત્યારે તમારાથી હું તો મોટો છું એટલે હું સોશિયલ મીડિયામાં માનતો જ નહોતો. સૌથી પહેલી જ વસ્તુ, જ્યારે મારા સને મને એટ્રેક્ટ કર્યો કે આવું પપ્પા કરો તમે, ત્યારે એને 10,000 રૂપિયા જસ્ટ ડાયલમાં ભર્યા હતા. બેઝિક એમાઉન્ટ એની કહેવાય તે વખતે. પછી બધાના ફોન આવવા મળ્યા એટલે મને બી નવાઈ લાગી, બસ ક્યાંથી આટલા બધા ફોન ચાલુ થઈ ગયા. ભલે ધંધો થયો ના થયો, લોકો તમને ઓળખતા થયા આનાથી. 10,000 રૂપિયામાં આપણને 1,000 ફોન આવ્યા એટલે આપણે તો પૈસા વસૂલ થઈ ગયા. ત્યાર પછી મેં આઈ થિંક કેવીજેન જોઈન કર્યું. સૌથી પહેલી મારી મુલાકાત આપણા બિલ ગેટ્સ કેવીજેનના કૃષિકભાઈ, અને ઇઝ એ વેરી માસ્ટર. આ બધી જ ઓડિયન્સને આપણે ગેસ્ટને બી હું કહી દઉં છું કે ઋષિકભાઈ જેવી સેન્સ અને એમની જે બિઝનેસ આઈડિયા છે સાહેબ આપણે માની ગયા. એમને જ્યારે મળવા, હું એકચ્યુઅલી બિઝનેસ આપવા ગયો એમને, પણ એમને મને 2 કલાક બેસાડ્યો. બિઝનેસ તો ના લીધો પણ મને આઈડિયાસ આપ્યા, અને એ બિઝનેસ મારે પછી કોઈ રેફરન્સ જ મેં આપ્યો છે. અને પછી હું એના ઉપરથી સોશિયલ મીડિયામાં ગયો. આજે મારું 70% ટર્નઓવર સોશિયલ મીડિયાથી છે. અને એક વસ્તુ એ બી કહી દઉં, બધી જ પબ્લિક નવરી છે. જેટલી રીલ બનાવો ને, પેલી શાકમાં દાળ વઘાર કરતી હશે તો રીલ જોતી હશે સાઈડ ઉપર. એટલે મૂકો તમે અને મળો. હવે કે તું કે કરો અને ઋષિકભાઈને કામ.